નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય સિયારામ, જય દાદર બાપુ. મિત્રો આપણે પેડાગડે એક સાઈડ જોવાની છે. સાઈડ જોઈને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. જબરજસ્ત માહોલ છે મિત્રો. આપણે પાલનપુર પહોંચી ગયા છીએ ને આવું આપણા મિત્ર ખાસ એવા રાજુભાઈને લઈ લીધા છે ને મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા સરસ મજાનું આપણું તોડફોડનું કામ ચાલુ જ છે મિત્રો આપણે લાઇટ ચાલુ કરવા માટે જઈએ છીએ, કારણ કે જે મકાનમાં આપણે કામ ચાલુ છે ત્યાં લાઇટની સગવડ નથી. મિત્રો આપણું કામ ચાલુ થઈ ગયું છે. સરસ મજાનું તોડફોડનું કામ કરી રહ્યા છે રાજુભાઈ ને રાહુલભાઈ બંને. મિત્રો આપણે બજાર આવ્યા હતા રાજુભાઈનું બાઇક વખરાવવા માટે. રાજુભાઈના ખાસા સમયથી બાઇકના સ્ટેન્ડ તૂટી ગયેલું હતું, તો એ સ્ટેન્ડ આપણે લગાવવા માટે બજાર આવ્યા છીએ અને બાઇકનું રિપેરિંગનું કામ અત્યારે ચાલુ જ છે મિત્રો કાકો જબરજસ્ત કામ કરી રહ્યા છે મિત્રો. આ જગ્યાએ ગેસ વેલ્ડિંગ કરીને નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાદર બાપુ, ગુડ ઇવનિંગ મિત્રો. આપણે અત્યારે છીએ આપણી સાઈડ ઉપર અને તમને બતાવું કે આપણે કેટલું કામ થયું છે. લગભગ 2 દિવસથી કામ ચાલુ છે મિત્રો. એ સીડી હતી, સીડીનું ડિમોનેશનનું કામ ચાલુ છે. આ સીડી આખી પતી ગઈ છે અને ઉપરવાળી સીડી 50% પતી છે, 50% બાકી છે તોડવાની. અને મિત્રો સરસ મજાનું તોડફોડનું કામ ચાલુ છે મિત્રો. સોસાયટી તમને બતાવું તો શાશ્વત ટાઈમની અંદર આપણું કામ ચાલુ છે. સરસ મજાની બ્યુટીફુલ ઘર બનાવેલા છે. આ છે મિત્રો મકાનો અને આ છે બાજુમાં સરસ મજાની સ્પેસ મળી છે જ્યાં ગાડી પાર્કિંગ કરી શકાય છે અને અહીંયા બગીચો પણ બનાવી શકાય છે મિત્રો. બગીચો બનાવેલો જ છે મિત્રો. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે અહીંયા ધરોન, ચિયાડ ને એવું બધું ઉગ્યું છે, પણ આવનારા ભવિષ્યની અંદર હોય સરસ મજાના વૃક્ષોનું વાવેતર થશે. અને મિત્રો આ છે મકાનની બેક સાઈડ. મિત્રો સરસ મજાનો બેઠક એરિયા છે. આ છે કિચન એરિયા. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાદર બાપુ. મિત્રો આ છે આપણા વ્લોગનો બીજો દિવસ અને બીજા દિવસે આપણે નીકળ્યા છું પાલનપુર જવા માટે. પાલનપુર આપણું સરસ મજાનું તોડફોડનું કામ ચાલુ છે મિત્રો. તો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દાદર બાપુ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, શુભ સવાર. આપણે બીજા દિવસે સાઈડ ઉપર જવા માટે નીકળી ગયા છીએ. રામપુરા ચોકડી પહોંચ્યા છીએ અને આપણા ખાસ એવા મિત્ર કલ્પેશભાઈની હોટલે ચા પીને પછી આપણે સાઈડ ઉપર જવાનું છે મિત્રો. કલ્પેશભાઈની હોટલ રામપુરા ચોકડી અને ધન્યવાદ ચોકડી વચ્ચે છે મિત્રો. જય કેહર પાર્લર અને જય ગુગા ધાબા. અહીંયા સરસ મજાની ચા નાસ્તાની સગવડ કરેલી છે મિત્રો. આપણે કલ્પેશભાઈની ચાનો આનંદ માણી રહ્યા છીએ અને ચા પીને મસ્ત મૂડ ફ્રેશ કરીને અહીંયાથી નીકળવાનું છે સાઈડ ઉપર જવા માટે મિત્રો. મિત્રો આ છે હોટલની સરસ મજાની લોકેશન. રામપુરા ચોકડી અને ધન્યવાદ ચોકડી વચ્ચે સેન્ટરમાં આવેલી છે હોટલ. સરસ મજાની ગોલ્ડન ચા બનાવે છે આપણા મિત્ર ખાસ એવા કલ્પેશભાઈ પટેલ. મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છે અને સાઈડ ઉપર આપણે વેલકમ કર્યું છે બિલાડીએ. સરસ મજાની પાલતુ બિલાડી છે મિત્રો, મકાનની અંદર છે મિત્રો. આપણું કામ ચાલુ થઈ ગયું છે. રાહુલભાઈ આપણું કામ ચાલુ કર્યું છે અને રાજુભાઈ મોડા આવવાના છે મિત્રો. આપણે જમવા માટે આવ્યા હતા લીલા લહેરો કાઠિયાવાડી ધાબાની અંદર અને અહીંયા સામે ડિલિવરી ચાલુ છે એક ગાડીની. અને મિત્રો આ છે મહિન્દ્રા અને હોન્ડાનો શોરૂમ. મિત્રો આ છે હોન્ડાઈનો શોરૂમ. મિત્રો ગુડ ઇવનિંગ. ઇવનિંગની અંદર આપણું કામ પતવા આવ્યું છે મિત્રો અને રાહુલભાઈ ને રાજુભાઈ બંને કામ કરે છે. જબરજસ્ત તોડવાનું કામ ચાલુ છે મિત્રો. આપણે તોડવાનું કામ પતી ગયું છે ને રાજુભાઈ લોખંડ કટિંગનું કામ કરે છે મિત્રો. આ છે આખી સોસાયટીનો વ્યૂઝ. ગુડ ઇવનિંગ મિત્રો. સંધ્યાનો ટાઈમ છે મિત્રો, શુભ સંધ્યા. અને બાજુમાં સરસ મજાનું ખેતર છે મિત્રો. ખેતરની અંદર લીલો ઘાસચારો વાવેલો છે મિત્રો. આ છે બધા મકાનો મિત્રો. આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ માલણ જવા માટે.
મિત્રો આપણી ગાડી ફરી છે ટોટલી 1,24,000 કિલોમીટર અને આપણે જઈ રહ્યા છીએ માલણ. મિત્રો આપણે બાપુના આશીર્વાદ લઈને વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રી ગોતરમાં મિત્રો.